જય શ્રી કૃષ્ણ. દ્વારકા હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને આધ્યાત્મિક મહત્વ ધરાવતું તીર્થસ્થાન છે. માન્યતા મુજબ અહીં ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું રાજ્ય સ્થાપિત કરીને ધર્મની સ્થાપના કરી હતી. તેથી દ્વારકાને શ્રી કૃષ્ણની પવિત્ર લીલા ભૂમિ માનવામાં આવે છે. અને આ પવિત્ર ધામમાં પૂજ્ય શ્રી દિનેશભાઈ પંડ્યા કાંદિવલી મુંબઈવાળાના વ્યાસાસને અતિ દિવ્ય એવી શ્રીમદ ભાગવત કથા થવા જઈ રહી છે. પૂજ્ય દિનેશભાઈના મુખે કથા શ્રવણ કરવી એ જીવનનો એક અદ્ભુત લહાવો છે. કેમ કે તેઓ શ્રી કથામાં કોઈ પણ વક્તાની કોપી કરતા નથી. સંપૂર્ણ પોતાની મૌલિકતાથી અને વિદ્વતાસભર અને રસમય વાણીથી છેલ્લા ચાર દાયકાથી એટલે કે છેલ્લા 40 વર્ષથી કથાગાન કરે છે. અને એટલે જ આજે દેશ વિદેશમાં એમનો વિશાળ ચાહક વર્ગ છે, જે એમની લાઈવ કથાની આતુરતાથી રાહ જોતા બેઠા હોય છે. તો આવો એવા કથા પ્રેમી લોકોની આતુરતાનો અંત આવી રહ્યો છે. પરમ પાવન અધિક માસમાં દ્વારકા ધામમાં તેમની કથા થવા જઈ રહી છે. શ્રીમદ ભાગવત કથા તારીખ 24 થી 30 મે 2026. કથા સમય દરરોજ 3:30 થી 7:30 કલાકે. કથા સ્થળ દ્વારકા. મુખ્ય પોથી યજમાન શ્રી અરવિંદભાઈ કનુભાઈ મકવાણા એવં પરિવાર. નિમંત્રક પૂજ્ય દિનેશભાઈ શાસ્ત્રીજી, મુખ્ય યજમાન પરિવાર એવં સમર્પિત ચાહક વર્ગ. સમગ્ર કથાનું લાઈવ પ્રસારણ નિહાળો દિનેશભાઈ પંડ્યા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. જય શ્રી કૃષ્ણ.